તો કેમ તો મિત્રો મળી ગયો છે ફરતી મારો નવો મિની વ્લોગ લઈને. તો આજે તો આપણે રહીશી કરે એટલે આ ભાઈ અમને મૂકવા આવે છે, તમે જોઈ શકો છો. અને બીજા બધા તો આગળ છે અને આપણે હાલા જ આવી છીએ, કેમ કે વ્લોગ બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો કાલ, કેમ કે કાલ બહુ રાત પડી ગઈ હતી. પછી અત્યારે આપણે બનાવી છીએ તો બીજા તો આગળ છે ને આપણે બધા પાછળ છે. જોઈ શકો છો. તમને આ વ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. તો જોઈ લે, આ છે અમારા ગામની શેરી. જો કે ચાચામાં વરસાદ આવી ગયો અને બહુ પાણી આવી ગયું છે. પાણી બહુ આવી ગયું ક્યાં એક તો અહીંયા ઓલું શું કહેવાય વાહન મળે નહીં, તો અહીંયા અમારે કોઈ વખતે વાહન મળે નહીં, અમારે ઊભું રહેવું પડે. જોઈ લો, બીજા બધા તો આગળ છે, તમે જોઈ શકો છો. તો જવા આમ જવાય અમારા જૂના મોઢે અને આમ છે બસ સ્ટેન્ડ, તમે જોઈ શકો છો. બીજા બધા તો આગળ છે અને અમે બે જ વાહ છે. તો ઓલા દાદા બિચારા હાલ્યા આવે છે. દાદા હાલી શકતા નથી, દાદાને છે ને ખંભે ઉચકાવીને લઈ જવાના. દાદા કેમ કે હાલી નથી શકતા ને એટલે. ઓલા તો આ છે ને હાવ લુખો છે, આ હાવ લુખો. कौन है ये लोग? कहाँ से आते हैं ये? છે. અહીંયા આમ પાય બ્લોગ માં તું આખો ભાગ આ જાય છે મુંબઈ અત્યારે. કાંઈક બોલ હાલ, ઇન્ટ્રો દે તારો, ઇન્ટ્રો દે એલા કાંઈક બોલ. બોલવામાં શું રાખ્યું છે? તો બોલવામાં શું રાખ્યું છે? આનું નામ તો છે સુજલ અને આ છે આપણા રોહિતભાઈ. જો કે બે આપણા કાકાના દીકરા છે. ખબર ને તમને? હા ખબર હોય તો પૂછી લેજો. કેમ કે એ આપણા પહેલા વ્લોગમાં આવી ગયેલો છે. એનું નામ છે ભીમો. નામ બગાડમાં. મારું નામ છે સુજલ. સુજલ SUJL. બરાબર આપણા પહેલા વ્લોગમાં આવી ગયેલો છે એટલે તમને એનું નામ ખબર છે. મને મારું નામ ખબર છે તમને? ના, હવે ખબર પડી જાય. મારા દાદાનો ઘોડો. મારા દાદાનો ઘોડો. મારા દાદાનો ઘોડો એમ? હા, આવી જાવ તું તાર બાપા. હું મારા બાપા. આવી જાવ તું તાર માં છે. હમણાં જ ખર્ચો કરાયો. 42 લાખ આમાં વહી ગયા. મેં ખર્ચો કર્યો. 42 લાખ બનાવ્યો. કેવળી ને આમાં ઠેઠ નીકળે. આ તૂટી ગયો તો આ 42 લાખ નો ખર્ચો કર્યો છે. 42 નહીં તો 50 લાખ. एक्साइटमेंट मतलब क्या? कहाँ बैठा हूँ? किससे बात? अच्छा, हमको सिखा रही है. ઓ માય ગોડ, ઓ માય ગોડ. તો તમે થોડીક એને મદદ કરો. જે આમ બે ભાઈ ખર્ચો કર્યો. આ ખર્ચો બે ભાઈ કર્યો છે સુધી રોડ. હા, તો તમે હું એના પ્રધાનમંત્રી છો? આમ બે સરપંચ છે. સરપંચ સુરતનો છે ને આ બે ગામડાનો છે. એવું છે તો તું રાઉન્ડ મારવા આવવું પડે. નાનો ભાઈ પાછો થાકી જાય. હા, એ વાત સાચી. તો હું આયનો છું. મારો મગજ કઈ કામ કરતો નથી અત્યારે. ડિપ્રેશનમાં આવી ગયો. ડિપ્રેશન. આ અમારા સંધુભાઈ. अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. બ્લોગર મનાવો ને આ એનો બંગલો છે. હા, મારો બંગલો છે. સાચી વાત છે. તો બીજો આ જો આ મકાન મારું. આ રોહિતભાઈ આને આમાં નવું બનાવવાનું. આ ભાઈ જાય છે મુંબઈ અને આ જાય છે સુરત. અને અમે જાય છે આ બસ સ્ટેશન અમારું છે. જો આ બસ સ્ટેન્ડ અમારા બાપનું જ છે. મેકડા આપણા બાપનું છે.